નમસ્કાર મિત્રો, અત્યારે હું વરસાડાથી શેખપીર જે નેશનલ હાઈવે બની રહ્યો છે અને અંદાજિત 1100 કરોડના ખર્ચે આ નેશનલ હાઈવે અત્યારે બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અત્યારે હું તમે જોઈ શકો છો દ્રશ્યોમાં વરસામેડી બ્રિજ ઉપર છું। અંદાજિત 1.5 થી 2 વર્ષ થયા આ રોડ રસ્તાનું કામ શરૂ કરાયું હશે લોક કલ્યાણ માટે, પરંતુ આજે મુખ્ય લગભગ તો કહી શકાય કે વરસાડાથી શેખપીર લગભગ બધા બ્રિજ બનવામાં આવી ગયા છે, જેના કામ પૂર્ણ થઈ ગયા છે। પરંતુ અમુક જે બ્રિજો છે, અત્યારે હું વરસામેડી બ્રિજ ઉપર ઊભો છું, આનું કામ શું કારણથી અત્યારે અટક્યું છે એ તપાસનો વિષય છે। અત્યારે જ્યારે અમે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહ્યા છીએ ત્યારે આ તમે જોઈ શકો છો હાઈ ડેફિનેશનની જે લાઈન જઈ રહી છે, શાયદ એના કારણે કામ આનું બંધ થયું હોય નિર્માણનું કામ અત્યારે એવું જોવા મળી રહ્યું છે। બીજું હું તમને ચોક્કસથી જણાવીશ, રતનાલથી આગળ જે રેલડી જે રેલવેનો જે બ્રિજ આવેલો છે ત્યાં કને પણ આવી જ રીતે બ્રિજનું કામ ત્યાં પણ અટકેલું છે। એટલે હું તાત્કાલિક આપણા જે કહેવાય નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે તેમનાથી કહીશ કે સમગ્ર રસ્તાનું કામ કહી શકાય 80% પૂર્ણ થઈ ગયું છે। ત્યારે આજે મહત્વપૂર્ણ અત્યારે જે વાહનોની વધારે જે રસ્તા ઉપર ટ્રાફિક હોય તમે જોઈ શકો છો, ભારે વાહનોની જ્યાં વધારે અવર જવર હોય તો આવા જે બ્રિજ છે એનું કામ તત્વરે પૂર્ણ કરવામાં આવે તો અનેક લોકોને આનાથી સગવડનો લાભ મળી શકે એમ છે। તો તાત્કાલિક જેના કારણે પણ આ રોડનું કામ અટક્યું હોય તો એના ઉપર ધ્યાન દોરી અને આનું જો કામ પૂર્ણ કરવામાં આવે, જોઈ શકો છો થોડુંક જ કામ બાકી રહી ગયું છે આનું પૂર્ણ કરવામાં, અને આ કામ ઘણા સમયથી આ કામ અટકેલું છે। આ બ્રિજ ઉપર મને અનેક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી કે તમે આ મુદ્દે પણ કાંઈક અવાજ ઉપાડો, તો આજે અમારા દ્વારા આ વિષયને લઈ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે લોકોને આમાં સગવડ મળે। અત્યારે જે અકસ્માત થઈ રહ્યા છે એ અકસ્માત પણ ક્યાંક ને ક્યાંક આપણે એને નિવારી શકીએ, અકસ્માતમાં પણ કંટ્રોલ લાવી શકીએ, કારણ કે એવા સમાચાર મળી રહ્યા છે કે આ જે સર્વિસ રોડ છે ત્યાંથી ઘણા અકસ્માતો થઈ રહ્યા છે। પૂરપાટ આવતી ગાડીઓ હોય કે એના કારણે 2 થી 3 વખત અહીંયા અકસ્માત થઈ ચૂક્યા છે। તો કોઈ પણ લોકોનો ભોગ ન લેવાય, કોઈ પણ લોકોનો જીવ ન જાય, એને તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવે હોય કે પછી આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ હોય એમને નીતિન ગડકરીથી આ વિષય ઉપર વાત કરી અને તાત્કાલિક ધોરણે જે જીઆર ઇન્ફ્રા કંપનીને આનું કામ મળેલું છે અંદાજિત 1100 કરોડના રૂપિયે, તો એ પણ આ બાબતનું ધ્યાન દોરે અને વધારે નથી, જોઈ શકો છો ફક્ત આ મારા ખ્યાલથી ગેટકોની લાઈન હોઈ શકે, મોટી જે જઈ રહી છે લાઈન, જે અત્યારે ગાંધીધામ તરફ જે લાઈન જઈ રહી છે, તો લગભગ તો આના કારણે જ અત્યારે કામ અટક્યું હોય એવું મને જોવા મળી રહ્યું છે। મેં કોઈને પૂછા નથી કરી, પરંતુ અહીંયા જ્યારે આવ્યો ત્યારે મને એવું લાગ્યું કે આ જે હાઈ ડેફિનેશનની જે લાઈન છે એના કારણે જ આ સમગ્ર બ્રિજનું કામ અટકેલું હોય, કારણ કે આ બાજુ પણ તમે જોઈ શકો છો સમગ્ર બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે, ફક્ત વચ્ચે જે જોઈન્ટ દેવાનો બાકી છે એના જ કારણે અત્યારે આ બ્રિજનું કામ અહીંયા અધવચ્ચેથી અટકી ગયું છે। તો તાત્કાલિક ધોરણે આ જે અટકેલું કામ છે એને પૂર્ણ કરવામાં આવે અને લોકોને એમાં પણ સગવડ મળે। બાકી અમુક તમને પણ ખબર છે રોડ રસ્તા અત્યારે શું પરિસ્થિતિ છે, નવો રોડ બનાવવામાં આવ્યો એવી પણ મને રજૂઆત આવતી હોય, તો આ બાબત પર પણ ધ્યાન દોરવામાં આવે। અને બીજું ચોક્કસથી કહીશ, જે રતનાલથી આગળ જે રેલડી છે જેનું પાટિયું છે ગામનું, ત્યાં કને પણ જે કામ અત્યારે અટક્યું છે રોડનું, તો એનું પણ એના તરફ પણ ધ્યાન દોરે જીઆર ગ્રુપ અને એને પણ તાત્કાલિક ધોરણે એનું પણ કામકાજ ચાલુ કરવામાં આવે, તેથી લોકોને પૂરેપૂરી સગવડનો લાભ લઈ શકે। બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો। જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત।